દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપના નેતાઓ જે વિસ્તારોમાં હાર્યા છે ત્યાં ખુલ્લી દાદાગીરી કરતા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। પછી એ બનાસકાંઠાના દાંતાનો વિસ્તાર હોય કે ભરૂચમાં તલવાર લઈને લોકોને ડરાવતા હોય તે વિસ્તાર હોય કે પછી દાહોદ હોય કે હવે છોટાઉદેપુર, જ્યાં અલગ અલગ ઘટનાક્રમો સામે આવ્યા છે। હવે છોટાઉદેપુરમાં જે બનાવ બન્યો છે તેની વાત કરીએ તો જે છોટાઉદેપુરની મોટી સાંડલી સીટ છે જિલ્લા પંચાયતની, ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુખરામ રાઠવાની જીત થઈ છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાર્યા છે। થોડાક સમય પહેલાં આ જે ધમોડી ગામ આવેલું છે ત્યાં આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો હતો। આ રોડના પગલે ત્યાં ભાજપના ઉમેદવારની હાર થતાં પોતાના પિતાજીના પૈસે રોડ બન્યો હોય તેવી રીતે ભાજપના કાર્યકરોએ ત્યાં વર્તન કર્યું। ત્યાં રોડ ખોદી નાખવામાં આવ્યો, તોડી નાખવામાં આવ્યો। તેના કારણે પ્રજા ખૂબ હાલાકીમાં મુકાઈ છે। લોકો એ જે જનતા જનાર્દન લોકશાહીમાં સર્વે સર્વા હોય છે, તેમણે જે જનાદેશ આમ આદમી પાર્ટીના ઉમેદવારને આપ્યા, પરંતુ આ વસ્તુ છે, આ હાર છે તે ભાજપના નેતાને હજમ ના થઈ ને જે આખો ઘટનાક્રમ બન્યો તેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓમાં ભારે રોષ જોવા મળ્યો। ત્યારે છોટાઉદેપુરના જે જિલ્લા પ્રમુખ છે રાધિકા રાઠવા, તેઓ સ્થળ પર પહોંચ્યા અને તેમણે ભાજપના નેતાઓને આડે હાથ લેતા શું કહ્યું તે સાંભળો। છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં, આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાવીને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે। તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે। તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નહોતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી। તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ। આપણે સાંભળ્યા, આ જે આરસીસીનો રોડ બનાવવામાં આવ્યો હતો તેમાં જે ભાજપના કાર્યકરો દ્વારા આ રોડને તોડી નાખવામાં આવ્યો। એનું પાછળનું કારણ છે કે તો એ વિસ્તારમાંથી હારી ગયા આ મોટી સાંડલી સીટ પરથી ને તેની ખાર આવી રીતે ઉતારવામાં આવી। જનતામાં પણ ભારે રોષ છે કે તેમને માંડ આ નવો રોડ બન્યો હતો ને આ રોડ પણ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવીને તોડી નાખવામાં આવતા હવે મામલો અધિકારીઓ સુધી પણ પહોંચ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે જે રોડ તોડનાર ભાજપના કાર્યકરો છે તેમની સામે કયા પ્રકારના પગલાં છે તે તંત્ર લે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।